નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જીઈબી રોડ ઉપર વાચન મૃત સોસાયટી નજીક આવેલ અમરદીપ સોસાયટી ખાતે નસીમબેન શેખ દ્વારા 2 વર્ષથી 5 વર્ષના બાળકોને ઉત્તમ અને નેશનલ લેવલનું શિક્ષણ મળી રહે તે માટે કેકે હેલો એકેડમી ઇંગ્લિશ મીડિયમ પ્રી સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં નેશનલ લેવલનું શિક્ષણ આપવામાં આવશે। ત્યારે આજરોજ કેકે હેલો એકેડમીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેનું શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર જમીર શેખ સહિતના આગેવાનો અને વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। હેલો એવરીવન, મારું નામ નસીમ શેખ છે એન્ડ અમે લોકોએ આજે કેકે એકેડમી હેલો કિડ્સની શરૂઆત કરી છે। આજે એનું ઉદ્ઘાટન થયું છે શ્રી નરેન્દ્રભાઈ પટેલના હસ્તે। અને હેલો કિડ્સ કેકે એકેડમી એક જાતની એક પ્રી સ્કૂલ જ છે, જ્યાં એડમિશન માટે 2 થી 5 વર્ષના બાળકોને એડમિશન આપવામાં આવે છે। પ્લે ગ્રુપથી લઈને યુકેજી સુધીના ક્લાસીસ છે અમારે, અને નેશનલ લેવલનું એજ્યુકેશન અહીંયા મળશે, એફિલેટેડ ટુ સીબીએસસી અથવા કોઈ પણ બોર્ડને, સ્ટેટ બોર્ડને પણ એફિલેશન થઈ શકાય એ ટાઈપનું અહીંયા શિક્ષણ આપવામાં આવશે। અંકલેશ્વરની જનતા માટે એ આ એક ખૂબ જ સારી તક છે પોતાના નાના બાળકોને ભણાવવા માટે। તો આજે ખૂબ જ આનંદનો દિવસ છે અમારા બધાના માટે। આટલી સારી સ્કૂલની અહીંયા શરૂઆત થઈ છે, અને હું અહીંયા અંકલેશ્વરની નગરપાલિકાની અને બધા ડિગ્નિટરીઝની, બધા મહેમાનોની પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।